નમસ્કાર દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે ક્યાંય જવાનું નથી, પણ ખાલી બ્લોગ અહીંયા ભરૂચ સિટી પૂરતો જ મર્યાદિત છે. અને ભરૂચ સિટીમાં એક જગ્યાએ જવાનું છે, બિઝનેસ એક્સપો છે. એ એક્સપો એક્સપ્લોર કરવા જવાનો છે. ત્યાં શું શું છે એ અમારે પણ એક્સપ્લોર કરવાનું છે, ને તમને પણ અમે અમારી નજરે બતાવીશું. ને પછી જ્યાંથી બહાર જમવા જઈશું તો અમે કઈ હોટલમાં જમવા જઈશું એના રિવ્યૂ, પ્લસ ત્યાં કેવું ફ્રૂટ છે, કઈ જગ્યાએ હોટલ આવેલી છે, એ બધું જ તમને બતાવીશું. તો દોસ્તો, મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ અને સીધા બહાર જઈને મળીએ. અત્યારે લગભગ સાંજના 6 વાગ્યા છે, 6:05 થઈ છે, એટલે ટૂંક સમયમાં નીકળીશું. બહાર ટ્રાફિક હશે તો ટ્રાફિકને પાર કરીશું અને આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચીશું. જુઓ દોસ્તો, અહીંયા ટ્રાફિક છે. મેં તમને કીધું હતું ને, રોડ ઉપર ટ્રાફિક છે. અને જો સાઈડમાં છે ને, આ રોડ આરસીસીનું કામ બી ચાલે છે, અને ઉપર બ્રિજનું કામ પણ ચાલે છે. એને લીધે ટ્રાફિક રહે છે. હવે કેટલો સમય ટ્રાફિક રહે ખબર નથી, પણ ચાલે છે કામ. થોડુંક ફાસ્ટ થયું છે હમણાં, એટલે વહેલી તકે કામ પૂરું થઈ જશે. અને હજી વર્ષ દોઢ વર્ષ તો ખરું જ આ રીતની તકલીફનું. 10-15 મિનિટનો ટ્રાફિક બતાવે છે અહીંયા. અને ઉપર બ્રિજનું કામ પણ સારી ગતિએ ચાલે છે. બે એકારે ચાલે. જો બાજુમાં ડાબી બાજુ જોતા હશો, આરસીસીનું કામ ચાલે છે. આરસીસીનું કામ પણ પૂરજોશથી ચાલે છે, અને પેલું કામ પણ પૂરજોશથી ઉપરનું ચાલે છે. અને બ્રિજ લાંબો બનાવવાનું છે ને, એટલે વધારે વાર લાગે એવું છે, કારણ કે લગભગ 4 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવાનો છે. અને ભરૂચ સિટીની વાત કરું ને તો અમારું ભરૂચ સિટી બહુ મોટું છે નહીં, એટલે નાનું છે, એટલે બહુ ઝાઝું કે વાર લાગે એમ નથી. જો અને પેટ્રોલ છે ને એ રિઝર્વમાં બતાવે છે, એટલે રસ્તામાં પેટ્રોલ ભરાવાનું છે. અને આ સાઈડમાં જો આ રીતે કામ ચાલે છે. અને આપણે જવાનું છે કોલેજ રોડ ઉપર. અહીંથી લગભગ 3 કિલોમીટર જેવું છે. જો દોસ્તો, ટ્રાફિકમાંથી તો બહાર નીકળી ગયા, અને અહીંયા જો જેસીબી ને એવું ચાલે ને, એટલે આખો રોડ ટૂંકમાં કન્સ્ટ્રક્શન વર્ક જ ચાલે છે. આખા રોડ ઉપર બ્રિજ બનાવવાનું ને નીચે રોડ બનાવવાનું, બેયનું ભેગું કામ ચાલે છે. એને લીધે સાંજના સમયે ટ્રાફિક હોય, કારણ કે સાંજે અમારી અહીંયા પેલું સેજ છે ને, દહેજ, એ દહેજ સેજને લીધે વધારે ટ્રાફિક હોય. અને આજે તમને છે ને સાઉન્ડમાં ડિસ્ટર્બન્સ બહુ આવશે દોસ્તો, કારણ કે પેલું માઇક છે ને, માઇક બગડી ગયું છે ને. મેં નવું માઇક મંગાવ્યું છે. હવે કયું માઇક મંગાવ્યું છે ને એ તમને અનબોક્સિંગ કરીને હું બતાવીશ. એ નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડશે. એટલે આમાં થોડુંક સાઉન્ડ આવશે તમને, વધારે પડતું ડિસ્ટર્બન્સ. અને જો સામે પેટ્રોલ પંપ દેખાય છે ને, ઇન્ડિયન ઓઇલનો, એમાં આપણે પેટ્રોલ ભરવા ઊભું રહેવાનું છે. અને આ જો અહીંયા ડાયવર્ઝન આપેલું છે આવી રીતે. અહીંયા સુધી બ્રિજનું કામ આવ્યું છે. જો ઉપર અહીંથી ખાલી પિલર જ દેખાય છે, ઉપરનું કામ બાકી છે. હવે અહીંયા પેટ્રોલ પુરાઈ લઈ, રિઝર્વમાં છે, એટલે પેટ્રોલ તો પુરાવવું જ પડશે. બાકી હું આ પેટ્રોલ પંપ ઉપર ઓછો પ્રિફર કરું છું પુરાવાનું. કોલેજ રોડ ઉપર આવી ગયા છીએ, અને આ રોડ ઉપર તો આપણે ઘણીવાર તમને દર્શન કરાવી દીધા છે. આ સીધું અંકલેશ્વર, સુરત બાજુ જવાય. પણ આપણે જો આ ઉંબાડિયું લખેલું છે ને, એની પાછળ ગ્રાઉન્ડ છે દૂધધારા ડેરી. અહીંયાની જે પ્રખ્યાત ડેરી છે ને, દૂધધારા ડેરી, અમૂલના અંડરમાં આવે, એ દૂધધારા ડેરીનું ગ્રાઉન્ડ છે ને, એ ગ્રાઉન્ડમાં એક્સપો છે. આપણે એમાં જવાનું છે. તો હવે અહીંથી ગમે ત્યાં ક્યાંકથી અંદર એન્ટ્રીનું હશે તો આપણે એ એન્ટ્રી લેવાની છે. ગમે ત્યાંથી, અહીંથી ક્યાંકથી હશે, કારણ કે અહીંયા તો પૂરું થાય છે. સામે જો હોટલ હયાત દેખાય છે, અમારી ભરૂચની શાન. અહીંથી આ રહ્યું જો આ મંડપ બાંધેલો છે ને, ત્યાંથી એન્ટ્રી લેવાની છે. અને હવે ક્યાંક પાર્કિંગમાં પાર્ક કરી દઈએ ગાડી. પાર્કિંગ તો વિશાળ છે, પબ્લિક હશે તો ચાલો પાર્કિંગ કરી દઈએ પહેલાં. જો દોસ્તો, અમે અહીંયા આવ્યા છીએ, આ બિઝનેસ એક્સપો છે ને દોસ્તો. હવે અહીંયા આવી ગયા છીએ, અને એન્ટ્રીના 40 રૂપિયા ટિકિટ છે. આ રીતના સ્ટોલ છે, બધે અલગ અલગ સ્ટોલ છે. પબ્લિક સારી એવી છે. આ રીતના અલગ અલગ સ્ટોલ છે. આ બાજુ છોકરાઓને રમવાનું છે. શું લેવાનું તારે? હા, પૂછી જો ને એરિયા પેલા બેન.
મેડમ જો જોવે છે જ્વેલરી યાર. દોસ્તો હવે ત્યાં એક્સપોમાં તો જઈને આવી ગયા, 1 કલાક જેવું થયું. બધા સ્ટોલ બધા એક્સપોમાં હોય ને એવા સ્ટોલ હતા. લેડીઝોને લગતા વધારે સ્ટોલ હતા, જેન્ટ્સને લગતો એક સ્ટોલ નહોતો. બધી આઈટમ લેડીઝને લગતી જ મળતી હતી. જ્વેલરી ને કુર્તા ને વેસ્ટર્ન વેર ને અને અમુક ફૂડ સ્ટોલ હતા, ડ્રાય નાસ્તો અને એવા બધા ફૂડના સ્ટોલ હતા. એટલે ફટાફટ ત્યાં એક્સપ્લોર કરીને આવી ગયા છીએ. અને હવે જુઓ અમે જઈએ છીએ જમવા માટે હાઈવે ઉપર. તો હાઈવે હવે તમારા માટે એક્સપ્લોર કરીએ થોડુંક. હાઈવે ઉપર એક અંતરિમ કરીને ફૂડ કોર્ટ છે, એમાં જવાની ઈચ્છા છે. અને અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને નર્મદા ચોકડીએ જવાનું છે. આજે અત્યારે મેં ટ્રાફિક જોયો, ટ્રાફિક નથી, બાકી આ પીક અવર છે ને ટ્રાફિક હોય. પણ પહેલાં હું જતાં પહેલાં જ મેં ટ્રાફિક જોઈ લીધો. અહીંયા ટ્રાફિક છે નહીં આજે. અને આ આખો બ્રિજ મેં ત્યાંથી બતાવ્યો ને, હજી આમ હળંગ બનાવવાનો ચાલુ જ છે. અને અહીંયા આ રીતે છે ને બ્રિજને લીધે અહીંયા બી ડાયવર્ઝન આપેલું છે. અને આ લોકોએ શું કર્યું છે, સર્વિસ રોડ બનાવ્યો છે પણ કાચો રાખ્યો છે. કોઈ જાતનું મેનેજમેન્ટ નથી સર્વિસ રોડમાં. જુઓ છે ને એકદમ કાચો રોડ છે. તો ચાલો હવે આ ધૂળિયો રસ્તો પાર કરી દઈએ. આ ધૂળો જુડે છે નગરી અહીંયા. હવે નર્મદા ચોકડી આવવાની તૈયારીમાં છે. અને નર્મદા ચોકડીથી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને નેશનલ હાઈવે 48 લેવાનો છે. જો તમારી સામે અંધારામાં કદાચ બ્રિજ દેખાતો હોય કે ખબર નહીં, આ જો સામે બ્રિજ દેખાય ને એ નર્મદા ચોકડીનો ઓવરબ્રિજ છે ને, અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. અને ફૂડ કોર્ટ છે હાઈવે ઉપર, એટલે આપણે હાઈવે ઉપર જવાનું છે. અહીંથી ડાબી બાજુ વળી અને આ બ્રિજની પેરેલલ ચાલવાનું છે. બ્રિજના પેરેલલ ચાલી સીધું અહીંથી બહુ દૂર નથી. બ્રિજને પેરેલલ બ્રિજ પૂરો થશે ને પછી 1 થી 1.5 કિલોમીટરની અંદર આવી જશે. અંતરીમાં જાજુ દૂર નથી. હાઈવે ઉપર છે અને ભરૂચની નજીક છે. આમ તો નવું ભરૂચ ત્યાં વિકસિત થઈ ગયું છે, આજુબાજુ ત્યાં બિલ્ડિંગોને એવું બની ગયું છે હાઈવે ઉપર. અને આ નેશનલ હાઈવે 48 જૂનો 48 હાઈવે છે એ પહેલાં સૌરાષ્ટ્ર જવા માટે આનો બહુ યુઝ કરતા. હવે આનો યુઝ લગભગ બંધ થઈ ગયો છે. નવો એક્સપ્રેસ હાઈવે બન્યો ને એ પછી. અને અહીંથી નીકળો ને બ્રિજની બાજુમાં જ અહીંયા ખારીસિંગ મળે ને, આ ખારીસિંગ ભરૂચની ફેમસ ખારીસિંગ સારી ક્વોલિટીની હોય છે. ડેટ જોઈ લેવાની, મેન્યુફેક્ચરિંગ બહુ જૂની મેન્યુફેક્ચરિંગવાળી નહીં લેવાની. જો હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ, નેશનલ હાઈવે 48 ઉપર. દોસ્તો તમારું સ્વાગત છે. આ નેશનલ હાઈવે 48 ઉપર બસ આપણે થોડુંક જ વધવાનું છે આગળ. અને આ સાઈડ ઉપર ડાબી બાજુ જ આવશે અંતરિમ. અને નેશનલ હાઈવેનો ટ્રાફિક એઝ યુઝ્યુઅલ છે. ઘણા ટાઈમથી નથી ગયા અમે, લગભગ 1.5 વર્ષ થઈ ગયો છે અંતરિમમાં નથી ગયા એને. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમને કદાચ બ્લોગમાં ક્યારેય બતાવ્યું બી નથી. ખબર નહીં બતાવ્યું હોય તો, મને ખ્યાલ છે ત્યાં સુધી તો નથી જ બતાવ્યું. ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. 3 લાઈન ફૂલ છે ને આ રોડ ઉપરનો જે રીતે ટ્રાફિક હોય ને એ યુઝ્યુઅલ એ રીતનો ફૂલ ટ્રાફિક છે. ને બસ ટૂંક સમયમાં જ હમણાં અંતરિમ આવી જશે. આરટીઓની પોસ્ટ આવશે, એટલે આરટીઓની ઓફિસ આવશે અને એના પછી તરત જ અંતરિમ આવશે. જો અંતરિમ બસ આના પછી આ નોવસ હોટલ, આનું ફૂડ સારું હોય છે, પંજાબી જ મળે અહીંયા આ નોવસ હોટલમાં. એટલે આ રોડ ઉપરથી નીકળો તો આ નોવસ હોટલ તમારે કન્સિડર કરી શકાય, કારણ કે એનું ફૂડ સારું આવે છે. પણ અમારે તો અલગ અલગ ખાવાનું છે ને, એટલે અંતરિમમાં શું છે કે અલગ અલગ આઉટલેટ છે. એવું જ લાગે કેમ કે ક્વીન્સ પહેલા આવે અંતરિમ તો બંધ થઈ ગયો છે. નિર્વા ક્યાંય હતું નહીં, બંધ નથી મેં જોયું તો.
હવે અંતરીમમાં તો બંધ થઈ ગયું, અમે આગળ વયા ગયા હતા કારણ કે લાઇટો બાઇટો બંધ હતું એટલે આગળ વયા ગયા. ફરી પાછા આવ્યા અને જોયું તો અંતરીમ આખું ફૂડ મોલ બંધ થઈ ગયું. બહુ સરસ ફૂડ મોલ હતો ને બંધ થઈ ગયો છે. તો હવે છે ને પાછું યુ ટર્ન લઈને અમે આ બાજુ આવ્યા છીએ અને આગળ છે ને અહીંયા એક કાઠિયાવાડી વિલા કરીને કાઠિયાવાડી વિલેજ કરીને હોટલ છે. અમે ક્યારેય એક્સપ્લોર કરી નથી, તો હવે આ બાજુ આવ્યા છીએ તો એને એક્સપ્લોર કરી લઈએ આ વખતે. અને લોકોનું મિક્સ ઓપિનિયન છે, કોઈ અમુક લોકો સારી કહે છે, અમુક ખરાબ કહે છે. તો હવે આપણે જઈએ અને કેવી છે એ સ્વયં એક્સપિરિયન્સ લઈ લઈએ. સારી છે, ખરાબ છે, કેવી છે એ તમારી સાથે હું શેર કરીશ રિવ્યૂ એના. અને અમને પણ ફૂડ કેવું લાગ્યું જો આ રહ્યું આ કાઠિયાવાડી આજ ને નિમિત. આ કાઠિયાવાડી વિલેજ અહીંથી આગળથી ગાડીઓ તો છે એટલે વાંધો નહીં, હશે તો લાઈવ હશે એવું લાગે છે. કાઠિયાવાડી વિલેજ પાર્ટી પ્લોટ ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, રાજસ્થાની બધું મળે છે. દોસ્તો જો અહીંયા કાઠિયાવાડી વિલેજમાં આવ્યા છીએ અને આગળ ક્યાંક વાંચેલું, મેં તો નથી વાંચ્યું પણ નીરવાએ વાંચેલું કે હજારિયું સામે લખેલું છે અવર બ્રાન્ચ ઇઝ ભરૂચ, વડોદરા, દ્વારકા અને યુએસએમાં જે બી બ્રાન્ચ છે આની. અને આ એન્ટ્રન્સ છે, જોઈએ યુએસએમાં બ્રાન્ચ હોય તો સારી જ હશે. હવે અંદર જઈને આપણે ફૂડ એક્સપ્લોર કરીએ, કેવું કેવું છે એમ્બિયન્ટ એક્સપ્લોર કરીએ. જો અહીંથી એન્ટ્રન્સ લેવાનું છે. મિત્રો જો ઓર્ડર આપી દીધો છે કાઠિયાવાડી, મેં તો સિમ્પલ કાઠિયાવાડી ઓર્ડર આપ્યો છે અને લીમી અને મંચુરિયનનો ઓર્ડર આપ્યો છે. મેં રજવાડી ઢોકળી અને બાજરાના રોટલા ઓર્ડર આપ્યો છે અને છાશનો ઓર્ડર આપ્યો છે. છાશ અહીંયા આવી ગઈ છે, બાકીના ઓર્ડરની રાહ જોઈએ છીએ. અને લીમી જો ફોનમાં બીજી થઈ ગઈ સામે. અને આજની સ્પેશિયલ વાનગીઓ આ છે દોસ્તો. જો મંચુરિયન આવ્યું છે, નિમી ચાખે છે. કેવું નિમી રિવ્યૂ કે શોપ છે. હા દોસ્તો અવાજ મારો તમને ઓછો આવશે કારણ કે ઘોંઘાટ માઇક વગરનું શૂટિંગ ચાલે છે અત્યારે. કેવા છે? સારા છે કે ઓકે 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 50-50 છે. એટલે મેં તમને કીધું ને કે આ હોટલનો રિવ્યૂ છે ને 50-50 છે. કાઠિયાવાડી છે એટલે કાઠિયાવાડી કદાચ સારું મળતું હોવું જોઈએ, તો ચાઇનીઝનો 50-50 છે. જો દોસ્તો આ રોટલો અને રજવાડી ઢોકળીનો સબ્જી આવી ગઈ છે. સ્ટ્રક્ચર જોતાં તો એકદમ પીળી ઢોકળીની સબ્જી લાગે છે, લાલાશ બિલકુલ છે નહીં. ટેસ્ટ સારો છે, વાંધો નથી. અને છાશય સારી છે. રજવાડી ઢોકળી બહુ તીખી નથી, મીઠી નથી અને મીડિયમ સ્પાઇસી છે. મીઠાશ તો બિલકુલ નથી. પણ જનરલી કાઠિયાવાડી હોટલમાં જે રજવાડી ઢોકળી હોય ને એ ટાઈપની મસાલેદાર ટેસ્ટ નથી, ચાલે. દોસ્તો આજે કાઠિયાવાડી વિલેજ પાર્ટી પ્લોટ ને બેન્ક્વેટ ને છે ને એમાં હાઈવે ઉપર જ છે ભરૂચ આવતા પહેલાં, પણ અમને ખાવાનું સો લાગ્યું અને ના આવો તો ચાલે એવું છે. જેમ આગળ ખાતા ગયા ને એમ ખાવાનું બરોબર ના લાગ્યું. અને એમાં પણ રોટલી છેલ્લે મંગાવી હતી ને રોટલી તો ફ્રેશ હતી જ નહીં એવું લાગ્યું. અને સબ્જી પણ જે રજવાડી ઢોકળી જે કાઠિયાવાડી ટેસ્ટ હોવો જોઈએ ને કાઠિયાવાડી ટેસ્ટ નહોતો. તો તમે આને કન્સિડર કરવી હોય તો કરી શકો, ના કરવી તો ના કરી શકો, પણ અમારા તરફથી 100% રેકોમેન્ડ નથી દોસ્તો, એનું ધ્યાન રાખજો. જો મેં ત્યાંથી જમીને નીકળ્યા છીએ અને આ બ્રિજ પૂરો થાય ને પછી તરત જ થોડુંક આગળ જાઉં ને એટલે તરત જ છે હોટલ. પણ અમારા તરફથી બિલકુલ રેકોમેન્ડ નથી. ભલે બરોડામાં 3-4 જગ્યાએ છે, પછી દ્વારકામાં છે, યુએસએમાં છે, હશે બ્રાન્ચ, પણ અહીંયા ખાવાનું બરાબર નથી. હવે જમવાનું પૂરું કરી અને મોટી આશા લઈને આવ્યા હતા, એ આશા અમારી ઠગારી નીકળી. જમવાનું પૂરું કરી અને ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. અહીંથી 20 થી 25 મિનિટ ઘરે પહોંચવાનો સમય બતાવે છે. અહીંથી જમણી બાજુ વળવાનું છે ને
સેમ દહેજ બાયપાસ રોડ લેવાનો છે. 8 વાગ્યા છે એટલે થોડીક પીક અવર છે એટલે થોડો ઘણો ટ્રાફિક આપણે મળવો જોઈએ. દોસ્તો આજે બીજો દિવસ છે. કાલે રાત્રે જમીને આવી ગયા હતા અને જુઓ અહીંયા પાછળ નિર્ભાબેનને મૂકવા જઈએ છીએ. નિર્ભાબેન જાય છે અમદાવાદ અને વોલ્વો એસટીમાં જવાની છે એટલે એસટી સ્ટેન્ડે મૂકવા જવાની છે તો અમે નીકળીએ છીએ. અત્યારે લગભગ બપોરના 1:45 જેવું થાય છે. દોસ્તો જુઓ સામેથી અમે એન્ટર થયા અને મારી પાછળ જે અહીંયા પાર્કિંગ છે ને પાર્કિંગમાં કાર પાર્ક કરી અને આ અમારું બસ સ્ટેન્ડ છે ભોલાવ બસ સ્ટેન્ડ. એક બસ સ્ટેન્ડ અંદર છે જે તમને બતાવ્યું હતું નવું બન્યું એ. આ બી નવું જ છે પણ ભરૂચની બહારનું છે. એ સુરતથી આવતી બધી બસો અહીંયા ઊભી રહી છે એટલે અહીંયા વોલ્વો આવશે નિર્વાની. નિર્વા આમ વહી ગઈ છે ને હું અહીંયા ઊભો છું તો લગભગ હવે અંકલેશ્વર પહોંચી ગઈ હતી. મેપમાં જોયું હતું એટલે 20-25 મિનિટમાં આવશે. 20 જ મિનિટમાં. ટ્રાફિક હોય છે એટલે અમે થોડાક વહેલા નીકળ્યા. જો આ બસ આવીને ત્યાંથી એન્ટર થશે વોલ્વો. જો દોસ્તો આ બસ આવી ગઈ છે નિર્વાની અને પેલી બાજુ બેઠી છે. તો જોઈ લઈ નિર્વા કઈ બાજુ બેઠી છે. ફોન આવ્યો એનો. કઈ બાજુ બેઠી નિર્વા? કઈ બાજુ? દોસ્તો નિર્વાની બસ આવી ગઈ, ઉપડી ગઈ અને હું અત્યારે ગાડીની અંદર આવી ગયો છું અને ગાડીની અંદર આવી અને કાર ચાલુ કરી દીધી છે. કાર ચાલુ કરીને ઘર તરફ પ્રયાણ કરું છું અને અત્યારે રોડ ઉપર ચડી રહ્યો છું. બસ સ્ટેન્ડ સારું બનાવ્યું છે, સગવડતા સારી કરી. ટ્રેન ટાઈપનું એનાઉન્સમેન્ટ ને એવું બધું થવા માંડ્યું છે. અમારે તો જવલે જ આવવાનું થાય કારણ કે અહીંયા છે ને આ એરિયામાં ટ્રેનનો વધારે પડતો ઉપયોગ છે, બસનો ઓછો છે. આજે છે ને આજે બધું મેગા બ્લોક છે એટલે આજે મોટાભાગની ટ્રેન છે ને અમદાવાદ નથી જતી, ખાલી વટવા સુધી જ જાય છે એટલે બસમાં જવું પડ્યું. તો દોસ્તો હવે આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું ગાડી ચલાવતા ચલાવતા. આશા કરીશ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હશે. જો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને ને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય. જય શ્રી કૃષ્ણ અને આવજો.